मरी गणहियाना दुबड़ा भागलानी हवार नारी तन मनावी मरा दादा कैनानी दीदी मरा माता कैनानी भगतियोनी दीदी मरी छोटी लाना सनी गणहैयाना कण भागलानी देवी छोटीलानी देवी सावडो बाप कैनानी देवी सौ कगतरानी गेलना माडवे बेटा जो कंकु नो अक्षर न लखावू ने तेरे मन कैनानी देवी ने मन गणहैयानी मन सावण ने मन खोज लागी जायो મને કૈનાની દેવી માથે ભરોસો રાખજી અને તમે છોડી જો હારા થઈ નીકળા તો શેઠી જાવ ને તેથી મને ગણહૈયાની મને સાવણને ખોટ લાગી જાય झगड़ो सा वाणिया कोने मारी वस्ती नो जो डाक डूबवा दो ने तेदी मने बाप कैनानी देवी मने सिधुड़ी ने मने खोज लागी जायो मरी धोरी हारी ना हरक हारनी देवी मरी बारिया कलाना बागनी देवी मरी संसल परी मरी मानी असली ने जो मारा थापानी मानी बजो खोज करवा दो ने ए तने तो मने बेसरी ने मने खोज लागी जाएगा सुनी साग हो जंतर ए तू तो पाजते था मारे हाजते था रे अरे मामा कर तू उठे बाणा ये जननी हाजर नो ये जननी हाजर नो मारा बाप मेरू नी देवी मळे परी छोटीलानी देवी मारी मां सामो एवा कोक मावतर विहुड़ा कोक पहुड़ा होय ने અને કદાચ ઓશિયારા બની અને આહુડા પાડતા હોય ને કે ના આહુડા કોણ લુસે મારા બાપ મેરુની દેવી મારી સામે સિમાન
મેરુની દેવી મારી મેલડી મરીને મેલડી મરીને મોરો લેખડાનો मेरी अड़ी देवी मरी उगतानी देवी मरी म्यालड़ी मणि मोगल ना पेटना सुतारी गिर नथी जनमी नथी होनी गईड़ो तमारो ब्रह्माजी ना मुखा कमल माथी जुत पनी अरे किदी मनुष्या देवी तू मोमा राग भांगी मधुरी रात बनी हो हमारी सुवारी नाइट कदाच अक्षणी मोमी ने हाथ करे हमारी नाइट ना हाथे जो आवी नो भी नो मैंने अक्षणी मोमी ने मन खोज लगी जाए બેઠો હોય અખ્યાની કુળમાં પૂજાતો હોય અને બેટા કદાચ મને નોરના ધણીને મને બાબુ દાદાને હાથ કરે આ બાપા
ઘણા બેઠા છે, મારા ગામમાં ખુદ બેઠા છે, મારા ગામ ગોર ખીજડીયામાં પણ બાબુડાના બેઠા છે. અને ભલા ભલા અંતરથી હાથ કરો અને કાલમી ઘોડી માથે ભમરીઓ ભાલો લઈ આવીને ઘોડો રમને એ તેથી મને બાબુડાને મને ખોટ લાગી જાય ભાઈ. મારી તાતુ કી તલવાર મારી મેલડી એ મારું ગરીબનું માવતર મારું ગરીબનું એ માવતર હિંડોરો. મેલડીનો વિશ્વાસ રાખીને જગતમાં જા અને કદાચ મને અખિયાની કુળમાં જો કોસો થવા દઉં ને એ તેની તો મને મેલડીને મને ખોટ લાગી જાય બાપલા. ખળ પાણી અને ખાખરા જ્યાં પાણા પાણા તણો નહીં પારતા. ખળ પાણી અને ખાખરા પાણા તણો નહીં જ્યાં પાર, પણ વગર દિવે વારું કરે ઈશે દેવંગો પાછા. પાંચાળની ધીંગી ધરા, પાંચાળ એટલે દ્રૌપદી રાજાનું રાજ. 5 પાંડવના ઘરે જે દ્રૌપદી હતા એ અહીંયા પસાની દીગી ધરા માટે ચોટીલો ડુંગર અને ચોટીલા ડુંગર માથે મારી 2 મુખવારી ચાવું. દુનિયાના છેડે લેજવા નાખીને જોતી હોય. ઘણા એમ કે ભાઈ આગળ માતાજી ડુંગર ઉપર કેમ બેઠા છે, અને ડુંગર ઉપર બેહીને જોવે ને તો આમ નીચે આમ તો એની વસ્તી હોય એની કરિયાત હોય ને દેખાય. મારી વસ્તીની માલિકા કોઈ દુખિયા તો નથી ને, અને જેના કોળીની માલિકા ચાવણ બેઠી હોય ભલામણા, અને મારી વસ્તીને જો કોઈથી નબળો નિહાકો નાખવા દઉં અને હોશિયારું આહુડું પડે અને આંખમાંથી આહુડું ધરતી માથે પડે એ એના પેલા જો આવીને ઊભી નો રહું ને તેથી મને ચોટી લેલી ધીવીને મને ચાવણ ને ખોટ લાગી જાય. પછી હુરમલ વગાડે મારી હારંગી તું કેમ રહી ગગનમાં ગાજે. હુરમલ વગાડે મારી હારંગી તું કેમ રહી ગગનમાં ગાજે ગાજે. હવે જાગો 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 મારી ધરતી ના મનાણની દેવી મારી મહાલતડી જાગો. તું જાય મારી જગ વહે આ દૈતડે માંડો જગ છે. ઓલા અમરિયા શંકર ને યુદ્ધ જાય અમરિયા પાર્વતી માગી માગી. શંકર ભગવાન અને અમરિયા દૈતને અમરફળ ભસ્મ કાકડ આપી દીધું. પછી શંકર ને ભાગવું પડ્યું. શંકર ને ક્યાં તારા ઘરેથી પાર્વતી છે મને આપી દે. અહીંયા કીધું કે હવે આ દૈત ને કોણ સહારે. તઈમાં આદ શક્તિ આમ તો ઘોર નિદ્રાની માલિકા હુતા હતા. ગુરમલ વગાડે હારંગી તું કેમ રહી ગગનમાં ગાજે. કાં તો કાનું આડા મીણહળ દીધા, કાં તો જરા ભૂગી તને જોગણી.
માતાજી તોય જાગતા નથી. 33 કરોડ દેવીઓએ વિચાર કર્યો કે હવે આને જગાડવામાં કરવું શું? બલુભાઈ પછી મેલ ઉતારી જેનો મેલખીઓ બનાવ્યો, જેના માથે મૂક્યો સસનો હાથ. મેલ ઉતારી જેને મેલખીઓ બનાવ્યો, જેના માથે મૂક્યો જેને સસનો હાથ. એ પછી હાંગા માછી જેને બેસણું દીધું, યા ડમરું દીધું, જેને ડાબે હાથ ડાબે હાથ. મેલ ઉતારી મેલખીઓ બનાવ્યો, હાથી દેવીઓ માથે સતનો હાથ મૂક્યો. અને હાંગા માસી આ તો હવે નગર જાગરિયા હોય, રાવણ દેવ હોય ને બેહવા માટે ઓલી ખાટલી છે એને હાંગા માસી કહેવાય. એ હાંગા માસી બેહણું દીધું અને શંકરે હાથો હાથ ડાબા હાથેથી આ ડમરું દીધું. અને પછી હાથમાં ડમરું લઈને કહે છે, જાગો મારી માં હકત, જાગો મારી માં હકત, જાગો તું જાય કે મારી જગ વહે યાદ તને માંડો મારી જગ ફેર, જગ ફેર, જગ ફેર, જગ ફેર. એક માતાજીની વાત છે. હવે આવ્યા સિકોતર માં. હવે સિકોતર માતાજી આપણા હિન્દુના માતાજી જ નથી. સિકોતર માં એટલે સંતની માતાજી. સંત સંતનો જે સુમરો હતો, હમીર સુમરો, હમીર સુમરાની માતાજી સિકોતર. હવે તો હમીર સુમરાની માતાજી તો અહીંયા શું લે ભાઈ? આમાં ઘણું બધું હોય, પણ અત્યારે તો ઠીક છે ભાઈ. ડાક વગાડો, ઓના પછી ઓનો વારો, ઓના પછી ઓનો વારો. એટલે વેલા મોડો હંધાઈનો વારો આવવાનો છે મારો વારો. આપણે ના પાડશું તોય વારો આવી જવાનો. આપણે એમ કહીશું કે અમારે નથી જવું, અમારે નથી, તોય આવી જાય. એટલે આ નગરું વારા કાઢવાનું નથી મારો બાપ. આ આપણી કથા છે. આપણા દેવદેવ સમાજની માતાજીને માનતા હોય, કોડી ઠાકોર હોય, માતાજીને માનતા હોય ને, આ એક આપણી કથા છે. એમાં કઈ સાંભળવા જેવું જઈએ. બેન જાહલને હમીર સુમરાએ કેદ કરી. ઓળખમાં જેથી હડતાલવો પડ્યો હતો અને વરતવા સિંધની માલિકા જાહલબેન એ આયર લોકોનો નેહળો ગયો. વાત બધાને ખબર છે. જાહલબેન ને હમીર સુમરાએ કેદ કરી અને જાહલની માંગણી કરી. વાત બધાને ખબર છે. જાહલબેને 100 મહિનાની અવધિ માંગી અને ચિઠ્ઠી લખી. અહીંયા જુનાગઢની માલિકા નવગઢની ચિઠ્ઠી મળી અને 13 ગંગુ લશ્કર લઈ આખું દરકટ લઈને એ નવગઢ જાહલબેનની વારે ચડ્યો. આદિ નદી આવી ના તેની હદી વાત નથી કરતો. પછી સિંધના સીમાડામાં પહોંચ્યા. ત્યાં તો હવાશેરના ભમરા કારા. એ ભમરા જેમ મધમાખી ઉડી એમ ભમરા ઉડી અને નવગણનું દરકટ હતું એને ડંખ મારવા માંડ્યા. નવગણ વિચાર કરે, ઓલા ઘોડા હતા હતા ભડકા પાછા આવવા માંડ્યા. નવગણને વિચાર થયો કે આ શું? પણ નવગણ ભેગી તો ખોડિયાલ હતી, પીઠળ હતી, વરુડી હતી. આપણે કહીશું ને કે માણા માણાનું હક, ધર્મ ધર્મનું હક. અહીંયા ખોડિયાલ ગઈ કે આ તો સિકોતર છે, હમીર સુમરાની દેવી. ખોડિયાલે કીધું કે એ બેન, તને ખબર નથી તારું કર છે એ અકર્મ કરે છે, પાપ કરે છે, તોય તું એનું રક્ષણ કરસ? મારો નવગણ એક દીકરીની અબળાની લાજ બચાવવા ઠેઠ કોરઠમાંથી અહીંયા આવ્યો અને તારું કર છે હમીર સુમરો અધર્મી છે, પાપ કરે છે, તોય એનું શું કામ રક્ષણ કરસ? સિકોતરે કીધું ખાંભર બેન ખોડિયા, એ પાપ કરે કે પુણ્ય કરે પણ છે તો મારું કર. 12 મહિને એના હું નિવદ ખાઉં છું. 12 મહિને એના નિવદ ખાવ છું અને એનું રક્ષણ ન કરું ને તો હું માં નો કહેવાય, માં મટીને ડાકણ બની કહેવાય. ખોડિયાલે કીધું ખાંભર બેન, આ હમીર સુમરો તમે શું નિવદ દીએ છે? આવડું મોટું રક્ષણ કે મારા નવગણના દરકટને અંદર કરવા નથી દેતી? સિકોતરે કીધું 12 મહિને ઊંધું ટોયું
આમાં ટોયા કેટલા હતા ને તમને મેં આપણે ટોયા જોયા છે અત્યારે સ્ટીલના કાહાના આ હતા ઠામડા થયા ને આગળ ઈ નતા આગળ માટીના ઠામડા હતા આપણે જે હોય ને વાસણ ખાવા પીવાના એ માટીના વાસણ હતા એમાં ટોયું આવતું ટોયું ઈ કે ઊંધું ટોયું જાહેરના કોઈદરા આવે કોઈદરા આખી જાહેર નહીં ઈ ઊંધું ટોયું જાહેરના કોઈદરા બાફીને મને આપે છે 12 મહિને અને ખોડિયાલે દાંત કાઢીને કીધું કે અરે મારી બહેન 12 મહિને ઊંધું ટોયું તને જાહેરના કોદરા બાફીને આપે અને તું આમિર સુબ્રાનું આવડું રક્ષણ કરસ આઈને મારા હોલથમાં મારા ગુજરાતમાં હાઈને મારા નવગણ ભેગી હાઈને મારા નવગણ ભેગી હાય એ 12 મહિને તને સોખા ઘી અને ખાંડ મારો નવગણ મારશે હાય तातू की तलवार मारी मेलडी ईश्वर बुआ घणी वखत बोलो छो 33 करोड़ देवी ने वंदन से नमन से प्रणाम से कोटि कोटि नमन मारा वाला विहार मरो वालो विहार मारा दादा धनजी ना धर्मनी देवी ए मारा दादा धनजी ना धर्मनी देवी मारी मां सिंहरी तने समजावा वाला तने मनावा वाला मारा बाप धनजी जेवा जाड़वा मरी मारा बाप धनजी जेवा ससंगी छोड़वा गया पण बेटे वो सिहोरी नहीं गई અને એક દી મારી જગ્યા માથે મારા ધનજીલાનો જો ધર્મ ખોટવા દઉં ને એટલે મને સિહોરીને મને ખોજ લાગી જાય सीनी मालिका तो सो खवा दी नहीं म्याला जाई म्याला नो बताव जावा दिशमा मरा बाबत दी मरी नानी बालकी मरी मेलड़ी मरी ना कोई वरतिया वाजा जागे कोई वीर मुथड़ी रंगवा वाला जागे तेरी मन मेलड़ी ने हाथ कर जी बेटा छोटी लाना साड़ी गानी दी ये मरी मां साउंड तन मला
જો કુંજરી વાળું જો વરાકડો તો સાડું અને મારા કુંજરી વાળા પસલા કદાચ કલાવર કરે અને બેટા જો કલાવર સાંભળી જો સાઉન્ડ આવીને ઊભી ન રહું ને તેથી તો મને કળવી દેવી મને ચાઉંડ ને મને ખોટ લાગી જાય મેરી બકરી જુ લઈ માં ये धुर पलवा दीदी नहीं मारा बाप दीदी तारा सेला श्वासा लगी जो तारी माया छोड़ू ने तेरी तो मैंने सावन ने मैंने खोज लागे धावड़ी रखला ना गालिया मालनी मारा पेथिया हरखला वाणिया धुबानो घा तारा माथे નથી કર્યો ઈ ધુબો તો મને ધાવડીને લાગ્યો છે બેટા અને કાલ હવારનો દી ઉગે અને હવા વેતી નાગડી બની અને જો હરખલાને દહીને મારું નહીં ને તેની પણ ધાવડીને ખોલ सीनी देवी मरी कथरानी मरी के मरी मरी राम